નમસ્કાર મિત્રો, તો સાંજનો સમય થઈ ગયો છે. આપણે પોંડુ કાશ્મીરથી નીકળી ગયા છીએ અને આપણે કનોદવાળા રસ્તા જઈ રહ્યા છીએ, કારણ કે તે રસ્તો સારો છે. તો આપણે તે રસ્તા થઈને આપણે બાયતુ જવાનું છે. બાયતુ ચોકડી તે આપણે CNG ગેસ પુરાવાનો છે. તો મિત્રો, તમે પોંડુ કાશ્મીર જન્મભૂમિ આવો તો કાશ્મીરથી કનોડથી બાયતુ સર્ચ મારજો, તો તે રસ્તો સારો છે. તો આપણે બાયતુ તરફ જઈ રહ્યા છીએ. જો તમે રોડ આ રીતના છે, તો વિડીયોમાં બન્યા રહેજો. હાય ગાઈઝ, તો આપણે હવે બાયતુ આવી ગયા છે, બાયતુ ચોકડી. અને હવે આપણે અહીંયાથી CNG ભરાવવાનો છે. તો આપણે CNG ભરાવી દઈએ. વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, તો આપણે બાયતુ ચોકડી CNG ભરાઈ દીધું છે અને આપણે જમવાનું બને છે. બધા બેસી રહ્યા છે, જમવાનું બને છે. તો બધા બેઠા છીએ અત્યારે. ફાગણજી આ છે બાડમેર વાળો હાઈવે. દાલ બાટી બને છે. તો વિડીયોમાં બન્યા રહેજો ફાગણજીની સાથે. તો મિત્રો, આપણે હવે બાયતુ ચોકડીથી નીકળી ગયા છીએ અને આગળ ચવા ગામ આવે. ચવાથી આપણે સિંધડી જવાનું છે અને ત્યાંથી આપણે સાંચો. તો મિત્રો, રાત્રે 11:10 સમય થાય છે ને આપણે નીકળ્યા છીએ. હવે કેટલો ટાઈમ લાગે છે સિંધડી અને સાંચોર પહોંચતા. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. રાતનો સમય છે. મિત્રો, રોડ રસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે. આ નવો બની ગયો છે. જો તમે બાયતુથી ચવા ગામ સુધી રોડ નવો તૈયાર થઈ ગયો છે. તો આપણે ત્યાં થઈને જઈ રહ્યા છીએ. મિત્રો, આપણે ફાઇનલી સુંઢા માતા પહોંચી જવા આવ્યા છીએ. જો તમે સુંઢા માતા કઈ રીતના રાત્રે લોકેશન હોય છે. મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. કોમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. જો મિત્રો, લાઇટિંગ કેટલું સરસ છે. નીચેથી મંદિર સુધી જો તમે લાઇટિંગ
તો આપણે રાતના સવારના એટલે કે રાતે આપણે નીકળ્યા હતા બાયતુથી 11 સાડા 11 વાગે અને હવે 5 વાગે છે સવારના.